Okay, students, today we will learn Unit 4, Sun Tour, Part 1. First of all, we are going to see Activity 1. Attend to me. Your teacher will read the story. Listen to her. Then read the story silently. Silently, શાંતિથી, મનમાં. Loudly, aloud, મોટેથી. LISTEN. T remains silent here. Don't read listen but listen. And it takes two with it. Listen સાથે હંમેશા ટુ આવે. તો સૌથી પહેલાં હું વાંચું છું. You can see picture in your book. Please open your textbook, page number 30, and see in the book. One day, the wind says to the sun, wind, પવન, sun, સૂર્ય. એક દિવસ પવને સૂર્યને કહ્યું, I am the strongest in the world. Superlative degree. હું દુનિયામાં સૌથી વધારે શક્તિશાળી છું. I can uproot trees. હું વૃક્ષોને પણ ઉઠલાવી શકું છું. રૂટ એટલે મૂળ, રૂટ એટલે બેસાડવું, પણ અપરૂટ એટલે ઉઠલાવી દેવું, ઉખેડી દેવું. પવન સૂર્યને એમ કહે છે કે આઈ કેન અપરૂટ ટ્રીઝ. હું સૌથી વધારે શક્તિશાળી છું અને હું વૃક્ષોને પણ ઉખેડીને ફેંકી શકું છું. આઈ કેન બ્લો ઓફ રૂફ્સ. બ્લો, બ્લો એટલે ફૂંકવું, બ્લો એટલે ફૂંકાવું. એના ઉપરથી બ્લો, જે વાજિંત્રને ફૂંકવાથી વાગે એવું વાજિંત્ર વગાડવું, એના માટે પણ બ્લો. ટ્રકની પાછળ લખેલું હોય છે બ્લો હોર્ન. જૂના જમાનામાં પેલા ફુગ્ગાવાળા જે હોર્ન આવતા ને, એના માટે એવું લખેલું હતું કે બ્લો હોર્ન. પણ બ્લો ઓફ એટલે ઉડાડી દેવું, ઊંચકીને લઈ જવું. પવન એમ કહે છે કે હું આખાને આખા મકાનના છાપરાઓને બ્લો ઓફ કરી શકું છું, છાપરાઓને ઉછાળીને ફેંકી શકું છું. સૂર્ય, સન, શાંતિથી જવાબ આપે છે, ઓ આઈ સી. ઓ આઈ સી ઇઝ એન એડિયમ. રૂઢિપ્રયોગ છે. કોઈક આપણને કંઈક વાત કરે ને આપણે એમ કહેવું હોય કે હા હું સમજ્યો, હા બરાબર છે, ઠીક છે, એવો રિસ્પોન્સ આપવા માટે ઇંગ્લિશમાં રૂઢિપ્રયોગ વપરાય છે ઓ આઈ સી. સૂર્ય કહે છે હા ભાઈ ઠીક છે. ડુ વન થિંગ. એક કામ કરને. લુક એટ ધેટ મેન. પેલા માણસ તરફ જો. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ. ટેક ઓફ ઉતારવું. વિમાન માટે જો ટેક ઓફ શબ્દ વપરાય તો ઉડાન ભરવી. પણ ધોરણ 10માં આવી વાક્યરચના આવે, મેક શબ્દ આગળ લગાડો, ક્રિયાપદની આગળ મેક લગાડો, ક્રિયાપદની આગળ હેવ લગાડો કે ક્રિયાપદની આગળ ગેટ લગાડો, તેનો અર્થ બદલાઈ જાય. જેમ કે લાફ એટલે હસવું, પણ મેક લાફ એટલે હસાવવું. ક્રાય એટલે રડવું, પણ ગેટ સમવન ક્રાય, કોઈકને રડાવવું. એ રીતે રાઇટ એટલે લખવું, પણ હેવ સમવન રાઇટ, કોઈકને લખાવવું. તો અહીંયા એવું લખેલું છે, સૂર્ય એમ કહે છે કે કેન યુ
મેક હિમ ટેક ઓફ હિઝ કોટ. પેલો એક માણસ જાય છે કોટ પહેરીને, એ માણસના કોટને તો ઉતરાવી શકે છે. ધ સન સેડ, ઓ યસ, ધેટ્સ વેરી ઇઝી. પવન એકદમ પોતાની શક્તિ માટે ગર્વિષ્ઠ છે. અરે હા કે છે, તો એકદમ સરળ છે મારા માટે. ધ વિન્ડ બ્લોઝ હાર્ડર એન્ડ હાર્ડર. કમ્પેરેટિવ ડિગ્રી, હાર્ડ, હાર્ડર, હાર્ડેસ્ટ. ગ્રામરનો ટોપિક ચાલે ત્યારે વધારે ડિસ્કશન કરીશું. હાર્ડર એટલે વધારે તેજ, વધારે શક્તિપૂર્વક. પવન વધારે ને વધારે શક્તિપૂર્વક વાય છે. બટ ધ મેન રેપ અપ હિમ ટાઇટલી. પણ માણસ પોતાની જાતને ટાઇટલી, ચુસ્તપણે વીંટાળી દે છે. ફાઇનલી ધ વિન્ડ સ્ટોપ્સ. ફાઇનલી, ઇવેન્ચ્યુઅલી, એટ લાસ્ટ, ધ વિન્ડ સ્ટોપ્સ. પવન થોભી જાય છે. નાઉ લેટ મી ટ્રાય, સેડ ધ સન. અને હવે સૂર્ય એમ કહે છે કે મને જોવા દે. ધ સન શાઇન્સ બ્રાઇટર એન્ડ બ્રાઇટર. સૂર્ય બ્રાઇટ, બ્રાઇટર, બ્રાઇટેસ્ટ, વધારે ને વધારે તેજસ્વીપણે પ્રકાશે છે. ધ મેન ટેક્સ ઓફ હિઝ કોટ. માણસ ગરમીને કારણે તેનો કોટ ઉતારી દે છે. એન્ડ સિટ્સ અંડર અ ટ્રી. અને ઝાડ નીચે બેસી જાય છે. પવન પોતાની હાર સ્વીકારે છે. યુ વિન, યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ. તું જીતી જાય છે, તું મારા કરતાં વધારે તીવ્ર છે, તું મારા કરતાં વધારે શક્તિશાળી છે. વી નો ધ સન ઇઝ ધ મેજર સોર્સ ઓફ વર્લ્ડ. In Indian culture, we describe the sun as the Surya Narayan because it is an abundant source of energy. And the sun is the origin of all kinds of sources like wind, rain, etc. We learn in science that the sun, due to sun, it rains. Due to sun, all type of energy are produced. Let's have activity 2. In activity 2, read this dialogue, then dramatize it in your class. Read, વાંચો. Dialogue, conversation, સંવાદ. ડ્રામેટાઇઝ કરવું, ડ્રામા, નાટક, પ્લે, નાટક. ડ્રામેટાઇઝ કરવું, રોલ પ્લે, ભજવવું. ડ્રામેટાઇઝ મીન્સ રોલ પ્લે, ભજવવું. એક વિદ્યાર્થી એક પાત્રનો રોલ લેશે, બીજો વિદ્યાર્થી બીજાનો, અને પછી ડાયલોગની પ્રેક્ટિસ કરે છે. ફર્સ્ટ, વૃંદા સેઝ, મમ્મી, where have you kept my project work? Here, present perfect tense is given for practice. I again assure you that when we learn topic of grammar, I will teach you about present perfect tense and use of present perfect tense. But today I only say that in present perfect tense, કરતા, કરતા પછી have has પછી past participle હોય છે. આખા પેરેગ્રાફમાં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે. ધ્યાનથી વાક્યોને સાંભળવાના છે. અગેન, વૃંદા સેઝ, મમ્મી, વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક? ભૂતકાળમાં ક્રિયા થઈ હોય,
પણ પાછળ છે બોલીએ એવા બધા જ વાક્યો ઇંગ્લિશમાં પૂર્ણ વર્તમાનકાળમાં લખાય. મમ્મી, તે મારો પ્રોજેક્ટ વર્ક ક્યાં રાખી દીધું છે? મમ્મી સે ઇન યોર કબર્ડ, તારા કબાટમાં. વૃંદા અગેન આસ્ક્સ, એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ? અને તે મારું કલર બોક્સ, રંગપેટી ક્યાં મૂકી દીધી છે? ઇન યોર ડ્રોઅર, ડ્રોઅર ખાનું, તારા ખાનામાં. વૃંદા સેઝ, આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક. ફાઇન્ડ મળવું, જડવું, શોધવું. મમ્મી, મને મારી વિજ્ઞાનની બુક નથી મળતી ને. વૃંદા સેઝ, સોરી, મમ્મી સેઝ આઈ હેવ પુટ ઇટ ઓલ્સો ઇન યોર કબર્ડ. મેં તેને પણ તારા કબાટમાં જ રાખી લીધી છે. વૃંદા સેઝ, હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન માય બેગ? મમ્મી, તે મારી ઓડિયો સીડી, વિડીયો ના દેખાય, દ્રશ્ય ના દેખાય, ખાલી અવાજ સંભળાય એવી સીડી, મારી ઓડિયો સીડી તે બેગમાં રાખી દીધી છે? મમ્મી, યસ ઓફકોર્સ, હા અલબત્ત. વૃંદા સેઝ, એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ? અને તે મારા બોક્સનું શું કર્યું? મતલબ મારા લંચ બોક્સનું શું કર્યું મમ્મી? મમ્મી સે બોક્સ, વિચ બોક્સ? તારું બોક્સ, તારી પેટી. કઈ પેટી? વોટ હેઝ હેપન ટુ યુ? વૃંદા, હેપન બનવું, થવું. વૃંદા, તને શું થઈ ગયું છે? વાય આર યુ આસ્કિંગ ક્વેશ્ચન્સ રિપીટેડલી? વાય આર યુ આસ્કિંગ અગેન એન્ડ અગેન? વોટ હેપન ટુ યુ? મધર સેઝ ટુ વૃંદા, શું થયું છે? તું કેમ આટલા પ્રશ્નો પૂછ્યા કરે છે? વૃંદા સેઝ, મમ્મી ડિયર, આઈ એમ ઓનલી કન્ફર્મિંગ. અરે મમ્મી, બકા કે છે, હું તો ખાલી ખાતરી કરતી હતી. સોરી, ટુડે આઈ હેવ પ્રોજેક્ટ ઓન સોલર એનર્જી ઇન અવર સ્કૂલ. આજે અમારી શાળામાં સૂર્ય ઉર્જાને લગતો એક પ્રોજેક્ટ રાખેલો છે. મમ્મી સેઝ, બેસ્ટ ઓફ લક બેટા, તને શુભેચ્છાઓ. વૃંદા સેઝ, થેન્ક યુ, આભાર માને છે વૃંદા. એક્ટિવિટી 3. Here are some interesting facts about the sun. Know them. સૂર્ય વિશે અહીંયા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ, ડિટેલ્સ. ફેક્ટ્સ એટલે વિગતો. ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ. અહીં સૂર્ય વિશે કેટલીક રસપ્રદ હકીકતો, વિગતો આપેલી છે. નો ધેમ. The sun is 5 billion years old. સૂર્ય 5 બિલિયન વર્ષ પુરાણો છે. You know my friends, how much is 1 billion? 1 billion is 1000 abas according to Indian mathematics. 1000 અબજ એટલે 1 બિલિયન ભારતીય ગણિત પ્રમાણે. અને સૂર્ય કેટલો પુરાણો છે? 5 બિલિયન, એટલે કે 5000 અબજ વર્ષ પુરાણો સૂર્ય છે. It is 15 crores kilometers away from the earth. અને તે અવે, ફાર, દૂર, પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે. સૂર્ય એ પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે. It is 1,30,000 times the size of the earth. સાઇઝ, કદમાં અહીંયા 1,30,000 લખ્યું છે, પણ પરહેપ્સ
It is incorrect and it may be 13 lakhs. According to my knowledge, the sun is 13 lakhs times the size of the earth. સૂર્ય એ પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો કદમાં છે. વિચાર કરો મિત્રો કે સૂર્ય આટલો બધો દૂર છે અને એક સૂર્ય માત્ર પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો હોય તો આખું જે સ્પેસ, આખું જે અવકાશ છે કેટલું મોટું હશે. પરહેપ્સ you learn in science that we have a galaxy. We have a galaxy and we see it Milky Way on the earth. You know what I say? Listen to me very attentively. Scientist says that there are 1000 billion galaxies in the world, and in each galaxy there's a lakhs and lakhs, 1000 type lakhs stars in one galaxy. તારાઓનું જે ઝુમખું છે એ દરેક ઝુમખાને ગેલેક્સી કહેવાય. આવી આપણી જે પૃથ્વી પરથી જે ગેલેક્સી દેખાય છે એ ગેલેક્સીને વી કોલ ઇટ મિલ્કી વે ઓન ધ અર્થ. પૃથ્વી ઉપરથી એક જ દેખાય છે. એન્ડ ઇન ઇન્ડિયા વી નો ઇઝ એટ મંદાકિની. પૃથ્વી ઉપરથી જે ગેલેક્સી દેખાય છે એને મંદાકિની કહેવાય છે. There are lakhs and lakhs, thousands of lakh stars in the galaxy, in the Milky Way. And the sun is only one of those thousand lakhs of stars of our galaxy. Each galaxy revolves on its center, not only sun. Then if we imagine that how much the space would be extended, then we can go mad if we imagine that how much large may the space will be. It is just like a hydrogen bomb. It produces energy by converting hydrogen into helium. સૂર્ય જે છે એ બિલકુલ હાઇડ્રોજન બોમ્બ જેવો છે. પ્રોડ્યુસ ઉત્પન્ન કરવું, કન્વર્ટ રૂપાંતરિત કરવું, હાઇડ્રોજન અને હિલિયમ. સૂર્ય એ બિલકુલ હાઇડ્રોજનના જેવો છે, હાઇડ્રોજન બોમ્બ જેવો છે જે હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર કરીને શક્તિ છૂટી પાડે છે. The temperature on the surface of the sun is about 6100 degrees Celsius. જે સૂર્ય છે એની સરફેસ એટલે એની ઉપરની જે સપાટી છે એનું તાપમાન 6100 ડિગ્રી સેલ્સિયસ છે. ઇટ કેન ટર્ન અ રોક ઇન્ટુ ગેસ ઇમિડિયેટલી. અને 6100 ડિગ્રી જેટલું જે તાપમાન છે તે ઇટ કેન ટર્ન અ રોક એટલે ખડક ઇન્ટુ ગેસ ઇમિડિયેટલી. આટલું તાપમાન પથ્થરને પણ ઇમિડિયેટલી તાત્કાલિક ગેસમાં રૂપાંતરિત કરી શકે છે. ધ ટેમ્પરેચર એટ ધી સેન્ટર ઓફ ધ સન ઇઝ અબાઉટ 2 crores ડિગ્રી સેલ્સિયસ. સરફેસ ઉપરનું તાપમાન આટલું છે. બટ ઇફ વી ગો ઇન્ટુ ધ સેન્ટર ઓફ ધી સન, વી ઇમેજિન ધ સેન્ટર ઓફ ધ સન, it is too much hot and the temperature of the center of the sun is about 2 crores degrees Celsius. It is too much. The energy the earth uses in 100 years, 100 વર્ષની અંદર પૃથ્વીમાં વપરાતી ઉર્જા, સાંભળવા જેવું છે, પાગલ થઈ જવા એવું છે. પૃથ્વી 100 વર્ષની અંદર જેટલી ઉર્જાનો ઉપયોગ કરી શકે એટલી ઉર્જા is released by the sun only in 1 second.
તે સૂર્ય દ્વારા માત્ર એક જ સેકન્ડમાં સર્જિત કરવામાં આવે છે, છોડવામાં આવે છે. એટલે સૂર્ય એ એક સેકન્ડમાં જેટલી ઉર્જા છોડી શકે એટલી ઉર્જા આખી પૃથ્વી 100 વર્ષ સુધી વાપરી શકે છે. સૂર્ય વિશેનો પાઠ છે એટલે આપણને સૂર્ય વિશેની કેટલીક વિગતો આપી. નાઉ વી વિલ સી ધ મેઇન પાર્ટ ઓફ ધ યુનિટ, એક્ટિવિટી ફોર સોલર એનર્જી. ધ વર્ડ solar means from the sun. Solar means the thing which comes out of the sun is called solar. And energy, not allergy, energy, energy, urja, solar energy, સૂર્ય ઉર્જા, સૂર્યમાંથી પ્રાપ્ત થતી ઉર્જા. In your science book you have read about energy. તમારા વિજ્ઞાનના પુસ્તકમાં તમે ઉર્જા વિશે વાંચેલું છે. Do you know what is meant by solar energy? What is meant by solar energy? તમે જાણો છો કે સોલર એનર્જી, સૂર્ય ઉર્જાનો શું અર્થ થાય? Well, it is energy from the sun. Solar energy means energy from the sun. સૂર્યમાંથી મળતી ઉર્જા. Solar means from the sun. સોલરનો અર્થ થાય છે સૂર્યમાંથી મળતું હોય તે. As you already know, already બે અર્થ થાય. પહેલેથી જ, ક્યારનુંય. એઝ યુ ઓલરેડી નો, તમે પહેલેથી જ જાણો છો તે પ્રમાણે ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. સૂર્ય એ એક તેજસ્વી તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ રાઉન્ડ ઇટ. પૃથ્વી અને બીજા ગ્રહો તેની આસપાસ ઘૂમે છે. પ્લેનેટ, ગ્રહ. whereas સેટેલાઇટ, ઉપગ્રહ, the thing or the substance which moves around the planet is called satellite. Earth is our satellite. Earth is our planet. The moon moves around our planet Earth. So the moon is a satellite. This is our solar system. અને આ છે આપણું સૂર્યમંડળ. In geography, you know, I have already told last time in a last activity that the whole galaxy moves round its center. All the stars moves around their centers. All the planets move around the sun, and all the satellites move around their planets. This all things, planets, satellites, sun, stars, together makes a solar system, Suryamandal. In India, the sun usually shines very brightly. You know, friends, our country India is situated on the equator. We are very near to equator, and so the rays of the sun fall straight at our India. And because of this, in India the sun usually shines very brightly. Shine. We have so many words for shine. Shine, gleam, brighten, પ્રકાશવું. આપણે જાણીએ છીએ કે ભારતમાં
સૂર્ય તેજસ્વીપણે પ્રકાશે છે. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. ધેટ ઇઝ વાય રૂઢિપ્રયોગ છે. તે કારણે, ધીસ ઇઝ વાય આ કારણે. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી વેરી હોટ એન્ડ લોંગ. અને એ જ કારણે ભારતનો ઉનાળો ખૂબ જ ગરમ અને લાંબો હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ્ડ ધ હોટ સમર ડેઝ. એક્સપિરિયન્સ, ફીલ કરવું, અનુભવવું. આપણે સૌએ ભારતના ગરમ ઉનાળાનો અનુભવ કરેલો છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. રેસ્ટલેસ, અનઇઝીનેસ, બેચેની, કે ગમે નહીં તે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. આપણને આ ઋતુ દરમિયાન બેચેની અનુભવાય છે. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક ટુ. કોઝ, પ્રોડ્યુસ, ઉત્પન્ન કરવું. સનસ્ટ્રોક્સ, લૂ કહીએ ને આપણે, ગરમીના કારણે તાવ આવે તે. સૂર્યના સ્ટ્રોંગ રેઝ, અહીંયા મજબૂત કિરણો નહીં કરીએ, તીવ્ર કિરણો. સૂર્યના તીવ્ર કિરણો લૂ ઉત્પન્ન કરે છે. વી આર ફોર્સ્ડ, પેસિવ વોઇસ છે મિત્રો. વી આર ફોર્સ્ડ, આપણને ફરજ પડે છે. શું કરવાની? ટુ પ્રોટેક્ટ અવર સેલ્સ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન. ટુ પ્રોટેક્ટ અવર સેલ્સ, આપણી જાતને બચાવવાની. શાનાથી? હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન. હાર્શ, સિવિયર, કઠોર, તીવ્ર. તેના કારણે આપણને આપણી જાતને સૂર્યના તીવ્ર કિરણોથી બચાવવાની ફરજ પડે છે. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. Scorching heat, આગ દઝાડતો સૂર્ય, ગરમ સૂર્ય. ઇન્વેન્ટ, શોધી કાઢવું. However, we have invented many ways, ઘણી બધી રીતો. શાની? પ્રોટેક્ટિંગ અવર સેલ્સ, આપણી જાતને રક્ષવાની. શાનાથી? ફ્રોમ ધ સ્કોર્ચિંગ હોટ, ગરમ સૂર્યથી. જો કે આપણે સૂર્યના તીવ્ર કિરણોથી બચવા માટેની ઘણી બધી રીતો શોધી કાઢી છે. નાઉ ક્વેશ્ચન આન્સર્સ ફ્રોમ ધ ફર્સ્ટ પેરેગ્રાફ. What have you read about in your science book? You will answer me. We have read about solar energy in our science book. What is meant by solar energy? Solar energy is meant the energy coming from the sun. Okay? What is the abundant source of energy? The sun is the abundant source of energy. Is the sun a planet? No. Is the sun a satellite? No. Then what is the sun? I will answer. The sun is a star. The sun is a bright star. The sun is the nearest star from the earth. What makes the solar system? The sun, the planets moving around the sun, and the satellites moving around the planets, and all the stars together makes the solar system.
how does the sun shine in India? In India, the sun shines very brightly. Why is Indian summer very hot and long? The Indian summer is very hot and long because in India generally the sun shines very brightly. What do we experience during the summer? We experience uneasiness during the summer. What do sun rays, strong sun rays create? Strong sun rays creates sunspots. What have we invented? Why? We have invented many ways to protect ourselves from the harsh rays of the sun, because the rays of the sun are very harsh, very scorching in India. Okay, my friends, we conclude here today's video. We will meet next time for part 2. Bye.